ગુજરાતની રાજનીતિમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હવે પર્સનલ થઈ ગયો હોય એવું લાગે છે. દારૂ અને ડ્રગ્સ ક્યાંથી મળ્યા, કઈ રીતે મળ્યા અને કોના દ્વારા મળ્યા તે લોકો ભૂલી ગયા છે અને હવે પર્સનલ લડાઈમાં ઉતરી આવ્યા છે. નેતાઓ જાણે એકબીજાને ચેલેન્જ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી એક લડાઈમાં ઉતરી ગયા છે અને તેમાં જિગ્નેશ મેવાણીની સાથે તેમનો સાથ પુરાઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા. બંને જાણે એવું લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણીનો સાથ આપી રહ્યા છે. ત્યારે ગઈકાલે હર્ષ સંઘવી વડગામની મુલાકાતે હતા અને ત્યારે તેમને ત્યાં પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું અને એમાં એમને લાંબુ ભાષણ આપ્યું અને આ ભાષણમાં તેમને ઉલ્લેખ કર્યો છે, કોઈના નામ લીધા વગર એવો ઉલ્લેખ કર્યો કે હું તમારા વિસ્તારમાં, તમારા મત ક્ષેત્રમાં આવીને આટલી બધી સભા યોજી છે અને તેમાં આટલા બધા લોકો આવ્યા છે. એટલે એમને કોઈનું નામ નથી લીધું અને ત્યારે જ જિગ્નેશ મેવાણીએ એક ટ્વીટ કરી છે. તો આવો આપણે જોઈએ જિગ્નેશ મેવાણીનું શું કહેવું છે. હર્ષ સંઘવીએ વડગામની રેલીને સફળ દેખાડવા શાળાના બાળકોનો ઉપયોગ કરવો પડ્યો. વડગામની રેલીમાં 2500 લોકોને ભેગા કરવા માટે સંસ્કારી મંત્રીએ ડીસા, પાલનપુર, દાતા અને અમીરગઢથી લોકો બોલાવવા પડ્યા અને વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને ઉઠાડીને લોકો હતા એવું ચિત્ર ઊભું કરવું પડ્યું. થરાદ અને બનાસકાંઠામાં પણ દારૂ ડ્રગ્સનું દૂષણ નહીં જોવા મળે એવું વચન પણ આપ્યું નહીં. સંસ્કારી મંત્રી માફ કરજો, તમે બહુ નબળા છો. તો બીજી બાજુ ચૈતર વસાવાએ પણ કંઈક આવું જ ટ્વીટ કર્યું છે. આવો જોઈએ. વડગામની આજુબાજુથી 2000 લોકોને ભેગા કરી દેખાવો કરવાથી નિષ્ફળ ગૃહમંત્રી પોતાની છબી સુધારી નહીં શકે. ગુજરાતની જનતા ડોક્ટર હર્ષ સંઘવી નહીં કહે. સંસ્કારી મંત્રી દારૂ ડ્રગ્સના દૂષણો પર કાબૂ મેળવી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ પરથી ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં જતા હપ્તાઓ બંધ કરે. તો બીજી બાજુ બંને નેતાઓએ આ ટ્વીટ દ્વારા એવું કહ્યું હોય તેવું લાગી રહ્યું છે કે હર્ષ સંઘવીને કહેવા માંગતા હોય કે તમે આટલા બધા લોકો ભેગા કરી શકો છો પણ લોકોના વિચારો નહીં બદલી શકો. દારૂ અને ડ્રગ્સ પર જે વાતો થઈ રહી છે તે બંધ નહીં થાય. દારૂનો મુદ્દો પતી ગયો ને હવે તે પોલીસના પટ્ટા ઉતારવાની વાત પર આવીને હવે નેતાઓ એકબીજાને પર્સનલ એટેક કરવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. તમારું આ વિષયમાં શું માનવું છે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. હાલ આ વિડીયોમાં બસ આટલું જ. બેનિફિટ ન્યૂઝને જોતા રહો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.